નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 11ની ઇંગ્લિશમાં સપ્લિમેન્ટરી રીડર બુક છે ફ્લેમિંગો, એમાંથી રીડ 7 ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ. એન્ડ દેટ ઇઝ ઇફ વી આર ટુગેધર, જો આપણે સાથે હોય તો. ઇફ વી આર ટુગેધર, હેવ યુ એવર ટ્રાવેલ્ડ ઇન અ શિપ, તમે કદી જહાજમાં મુસાફરી કરી છે? મિત્રો, ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ અને મુસાફરી છે, વર્ણન છે એનું ખૂબ જ રસપ્રદ છે, ખૂબ મજા આવે એવું છે. જુઓ તમે, પેજ નંબર 22 ઉપર છે. ઇન જુલાઈ 1976 માય વાઇફ મેરી, સન જોનાથન, 6 daughter Sujane, 7 and I set sail from Plymouth, England. Round the world voyage made 200 years earlier by Captain James Cook. એમ કે છે લેખક કે 1976ની જુલાઈ મહિનામાં મારી વાઇફ મેરી અને પુત્ર જોનાથન 6 વર્ષનો હતો, પુત્રી સુજેન 7 વર્ષની હતી અને મેં પ્લાયથોન ઇંગ્લેન્ડથી અમે મુસાફરી શરૂ કરી હતી. જે રીતે 200 વર્ષ પહેલાં કેપ્ટન કુક છે એ વર્લ્ડની વોયેજ એટલે યાત્રાએ નીકળ્યો હતો, એ રીતે અમે પણ જાણે કે વર્લ્ડનો પ્રવાસ કરવા નીકળ્યા હોય એ રીતે જહાજમાં રવાના થયા. For the longest time, Mary and I, a 37-year-old businessman, had dreamt of sailing explorer. મેં ઘણા લાંબા વખતથી મેરી અને મેં 37 વર્ષનું બિઝનેસમેન છું, અમે બંને એવું સ્વપ્ન સેવ્યું હતું કે અમારે દરિયાની સફર કરવી છે. સેઇલિંગ એટલે સફર કરવી છે, એક્સપ્લોરર એટલે સાહસિક બનવું છે, દરિયા ખેડૂ બનવું છે, દરિયાએ સાહસિક બનવું છે. For the past 16 years, we had spent all our leisure time traveling in British waters. છેલ્લા 16 વર્ષથી અમે લીઝર ટાઈમ એટલે ફ્રી ટાઈમ છે, સ્પેર ટાઈમ છે, બ્રિટિશ પાણીની અંદર મુસાફરી કરવામાં પસાર કર્યો હતો. અવર બોટ વેવ વોકર, 23 મીટર 30 ટન વુડન ફ્રેમ્ડ બ્યુટી. અમારી બોટ છે વેવ વોકર એટલે વેવ એટલે તરંગો, પાણીના જે તરંગોમાં ચાલતી હોય 23 મીટર અને 30 ટન વુડન ફ્રેમની બ્યુટી, સુંદર હતી, 30 ટન વજનની. વી હેડ સ્પેન્ટ મંથ્સ ફિટિંગ ઇટ આઉટ એન્ડ ટેસ્ટિંગ ઇટ ઇન ધ રફેસ્ટ વેધર. અમે ઘણા બધા મહિનાઓ એ ફિટ કરવામાં પસાર કર્યા અને રફ એટલે ખરાબ વેધરની અંદર ટેસ્ટ કરવામાં પણ ઘણો સમય પસાર કર્યો હતો. ધ ફર્સ્ટ લેગ ઓફ અવર પ્લાન્ડ 3 year 1,05,000 કિલોમીટર જર્ની પાસ પ્લેઝન્ટલી. સૌથી પહેલી અમારી 1,05,000 કિલોમીટરની મુસાફરી છે, 3 વર્ષ સુધીનું આયોજન, એ ખૂબ આનંદદાયક રીતે પસાર થયું હતું. વી સેલ ડાઉન ધ વેસ્ટ કોસ્ટ ઓફ આફ્રિકા ટુ કેપટાઉન. અમે આફ્રિકાના વેસ્ટ કોસ્ટ દરિયા કિનારેથી, પશ્ચિમ દરિયા કિનારેથી સફર કરી અને કેપટાઉન સુધી પહોંચ્યા હતા. સેલ એટલે સફર કરી હતી. ધેર બિફોર હેડિંગ ઇસ્ટ વી ટુક ઓન 2 crewmen, અમેરિકન લેરી વિજિલ એન્ડ સ્વિસ હર્બ સિઝલર, ટુ હેલ્પ અસ ટેકલ વન ઓફ ધ વર્લ્ડ્સ રફેસ્ટ સીઝ, ધ સાઉધર્ન ઇન્ડિયન ઓશન. પછી અમે એમ કે આગળ પૂર્વ તરફ આગળ વધતા પહેલાં, બિફોર હેડિંગ ઇસ્ટ એટલે પૂર્વ તરફ આગળ વધતા પહેલાં, વી ટુક ઓન 2 crewmen, અમે 2 વ્યક્તિઓને કાફલામાં લીધા હતા, બરાબર. એક હતો અમેરિકન લેરી વિઝિલ અને બીજો સ્વિટ્ઝરલેન્ડનો હતો હર્બ સિઝલર. અમને હેલ્પ કરવા માટે કે અમે દુનિયાનો સૌથી રફ સમુદ્ર છે, ઇન્ડિયન ઓશન છે, ભારતીય સમુદ્રનો પશ્ચિમનો ભાગ છે, એ અમારે ટેકલ કરવો હતો, એ અમારે પસાર કરવો હતો. એના માટે અમે 2 વ્યક્તિઓની મદદ લીધી હતી. એક હતો અમેરિકન લેરી વિઝિલ અને બીજો હતો સ્વિટ્ઝરલેન્ડનો હર્બ સિઝલર. ઓન અવર સેકન્ડ ડે આઉટ ઓફ કેપટાઉન વી બિગેન ટુ એન્કાઉન્ટર સ્ટ્રોંગ ગેલ્સ. બીજા દિવસે કેપટાઉનથી બહાર નીકળતા અમે જોરદાર વાવાઝોડા છે એ અમને સામે મળવા લાગ્યા હતા. એન્કાઉન્ટર એટલે મીટ એક્સિડન્ટલી, ફાઇન્ડ એક્સિડન્ટલી, અચાનક ભેટો થઈ જાઓ. The size of the waves was alarming, up to 15 meters, as high as our main mast. જે તરંગો છે, મોજાઓ છે, એની સાઇઝ છે લગભગ 15 મીટર જેટલી ઊંચી હતી. એલાર્મિંગ એટલે ચેતવણી રૂપ હતી અને એ ખૂબ જ ઊંચી ગણાય એટલી હતી. અમારો મેઇન માસ્ટ એટલે અમારો મેઇન જે પાર્ટ હતો શિપનો એની કરતાં પણ ખૂબ ઊંચી. એટ ડોન એટલે પ્રભાતનો સમય થતાં, ઓન જાન્યુઆરી 2 ધ વેવ્સ વર જાયગેન્ટિક. જાન્યુઆરી 2 પ્રભાતના સમયે મોજાઓ છે પ્રચંડ ઉછળતા હતા. જાયગેન્ટિક એટલે પ્રચંડ થાય, ખૂબ જ થાય. વી વર સેલિંગ વિથ ઓનલી અ સ્મોલ જીબ એન્ડ વર સ્ટીલ મેકિંગ 8 knots. અમે એક નાના ટ્રાયંગ્યુલર સફર સાથે અમે
આગળ વધતા હતા અને હજુ પણ અમે 8 યુનિટ છે, 8 યુનિટની સ્પીડે અમારે પસાર થવાનું હતું ત્યાંથી. સ્ટીલ એટલે હજુ સુધી. As the ship rose to the top of each wave, we could see endless seas rolling towards us, and the screaming of the wind and spray was painful to the ears. જેમ જેમ શિપ છે એ ટોચ ઉપર જાય, દરિયાના મોજાની ઉપર ટોચે પહોંચે, ત્યારે અનંત સમુદ્રોના બીજા મોજાઓ છે ગબડતા ગબડતા અમારી તરફ આવતા હોય અને પવનની અંદર સુસવાટા કરતા હોય, સ્ક્રીમિંગ એટલે ચીસ પાડતા હોય, અને અમારે કાન સાથે અથડાય એટલે એકદમ પીડાજનક, ચિંતાજનક થતું હતું. સ્પ્રે એટલે ઉછળવું અને પેઇનફુલ એટલે પીડાજનક થતું હતું. દેન વી સ્લોડ ધ બોટ ડાઉન એન્ડ પુટ ઓન અવર લાઈફ જેકેટ્સ. પછી અમે બોટને ધીમી કરી અને અમે અમારા લાઈફ જેકેટ્સ પહેર્યા હતા. ધ ફર્સ્ટ સાઇન ઓફ ડિઝાસ્ટર કેમ એટ અબાઉટ 6 PM. સૌથી પહેલી હોનારતનો સંકેત 6 વાગે આવ્યો હતો. ડિઝાસ્ટર એટલે હોનારત છે, તકલીફ અથવા મુશ્કેલી. ધ વિન્ડ ડ્રોપ એન્ડ ધ સ્કાય ઇમિડિયેટલી ગ્રુ ડાર્ક. પવન અટકી ગયો અને આકાશ અચાનક અંધકારમય બની ગયું હતું. ધેન કેમ અ ગ્રોઈંગ રોર ઓફ લાર્જ વેવ લાઇક અ ડાર્ક ક્લાઉડ વિચ વોઝ ઓલમોસ્ટ ટ્વાઇસ ધ હાઇટ ઓફ ધ અધર વેવ્સ. અને પછી વિશાળ દરિયાના મોજાઓ ઘૂઘવાટા કરતા હોય, રોર એટલે ગર્જના થઈ, ગર્જના જે ઘૂઘવાટા કરતા હોય એવા અંધકારમય વાદળમાંથી આવતા હોય એવું લાગતું હતું, કે જે દરિયાના મોજા કરતાં પણ લગભગ ડબલ હાઇટના હતા. બરાબર. ધ રોર ઇન્ક્રીઝ ટુ અ થંડર. પછી પવન છે, રોર એટલે ગર્જના, ઇન્ક્રીઝ એટલે વધતી જતી હતી, અને થંડર એટલે મેઘ ગર્જના, વરસાદનો ગડગડાટ અવાજ આવતો હતો. એઝ ધ સ્ટન મૂવડ અપ ટુ ધ ફેસ ઓફ ધ વેવ. દરિયાના ચહેરા સામે જ્યારે એ પવન આવે, મોજા આવે, ત્યારે જોરદાર ગડગડાટ થતો હતો. એન્ડ ફોર અ મોમેન્ટ આઈ થોટ વી માઇટ રાઇડ ઓવર ઇટ. અને ક્ષણવાર તો મને લાગ્યું કે આપણે એની ઉપર સવાર થઈ જશે, આપણી હોડી છે તણાઈ જશે એવું લાગતું હતું. બટ ધેન અ બિગ બ્લાસ્ટ શુક ધ ડેક. અને પછી એક જોરદાર ધડાકો થયો અમારા ડેક સાથે, એટલે અમારા જહાજનો ભાગ સાથે અથડાયો હતો. બ્લાસ્ટ એટલે ધડાકો થયો. શેક એટલે હલવું છે, એનું ભૂતકાળ છે શુક, એટલે એ અમારી ડેકને હચમચાવતો હતો. અ ટોરેન્ટ ઓફ ગ્રીન. ટોરેન્ટ એટલે રશિંગ સ્ટ્રીમ, ધસમસતો પ્રવાહ, of green and white water broke over the ship. My head smashed into the wheel and I was aware of flying overboard and sinking below the waves. એક ધસમસતો પ્રવાહ છે, લીલા અને સફેદ પાણીનો પ્રવાહ છે, એ અમારા જહાજ સાથે અથડાયો અને મારું માથું છે ધડામ દઈને, સ્મેશ એટલે ધડામ દઈને વ્હીલ સાથે અથડાયું, અને હું ચેતી ગયો હતો કે ઓવરબોર્ડ છે, અમારી સાથે દરિયાના મોજાઓ છે એની અંદર અમે ડૂબી રહ્યા હતા એવું લાગતું હતું. આઈ એક્સેપ્ટેડ માય અપ્રોચિંગ ડેથ એન્ડ એઝ આઈ વોઝ લૂઝિંગ કોન્શિયસનેસ આઈ લેફ્ટ ક્વાઇટ પીસફુલ. મેં મારું મૃત્યુને સ્વીકારી લીધું. અપ્રોચ એટલે નજીક હતું, મારું મૃત્યુ નજીક હતું, અને હું એમ કે સભાનતા ગુમાવી રહ્યો હતો. કોન્શિયસનેસ એટલે સભાનતા. એન્ડ લેફ્ટ ક્વાઇટ પીસફુલ. આઈ લેફ્ટ ક્વાઇટ પીસફુલ. અને હું એકદમ શાંત થઈ ગયો હતો. વિલ ધ કેપ્ટન સર્વાઈવ એટલે શું આ કેપ્ટન જીવી શકશે? અનએક્સપેક્ટેડલી માય હેડ કેમ આઉટ ઓફ ધ વોટર. અણધારી રીતે મારું માથું છે પાણીમાંથી બહાર આવ્યું. અ ફ્યુ મીટર્સ અવે વેવ વોકર વોઝ નિયર ઓવરટર્નિંગ હર માસ્ટ ઓલમોસ્ટ ફ્લેટ. થોડાક મીટર ઊંચા મોજાઓ ઉછળતા હતા. વેવ વોકર છે એ ઊંધું વળી ગયું હતું. ઓવરટર્નિંગ એટલે ઊંધું વળી ગયું હતું. હર માસ્ટ ઓલમોસ્ટ ફ્લેટ, અને માસ્ટ એકદમ સફેદ થઈ ગયું, સપાટ થઈ ગયું. ધેન વેવ થ્રુ હર અપરાઇટ. પછી એક મોજું છે એ ઉલટ સુલટ થતું, હાલક ડોલક કરતું હતું. આઈ ગ્રેબ ધ ગાર્ડ રેલ્સ એન્ડ સેઇલ્ડ થ્રુ ધ એર. વેવ્સ ટોસ મી અરાઉન્ડ ધ ડેક લાઇક અ રેગ ડોલ. આઈ ગ્રેબ ધ ગાર્ડ રીલ્સ એટલે ગાર્ડની રીલ છે, સળિયા જેવું મેં પકડ્યું, ગ્રેબ એટલે પકડ્યું. એન્ડ સેઇલ્ડ થ્રુ ધ એર અને હવામાં સફર કરતા હતા અમે. એર વેવ્સ એટલે હવાના મોજામાં અમે સફર કરતા હોય એવું લાગતું હતું. ટોસ મી અરાઉન્ડ ધ ડેક અને મને ડેક સાથે ઉછાળીને અથડાવતા હતા. ટોસ એટલે ઉછાળવું. લાઇક એ રોક ડેલ એટલે ઢીંગલીની જેમ અમે ઊંચા હવામાં અથડાઈ અને ડેક સાથે અથડાતા હતા. માય લેફ્ટ રિબ્સ ક્રેક એટલે મારી ડાબી પાંછળીઓ તૂટી ગઈ હતી. રિબ્સ એટલે પાંછળીઓ અને ક્રેક એટલે તૂટી ગઈ. માય માઉથ ફિલ્ડ વિથ બ્લડ એન્ડ બ્રોકન ટીથ. મારા મોઢાની અંદર લોહી અને દાંત તૂટી ગયા હતા. સમહાઉ આઈ ફાઉન્ડ ધ વ્હીલ લાઇન્ડ અપ ધ સ્ટર્ન ફોર ધ નેક્સ્ટ વેવ એન્ડ હંગ ઓન. ગમે તેમ પણ મને વ્હીલ મળી ગયું
અને જોરદાર છે. પછી અમે મોજા સાથે અથડાતા હતા અને અમે ત્યાં હેંગ એટલે લટકી રહ્યા હતા. વોટર વોટર એવરીવેર, દરેક જગ્યાએ પાણી હતું. આઈ કુડ ફીલ દેટ ધ શિપ હેડ વોટર બિલો, બટ આઈ ડેર નોટ એબન્ડન ધ વ્હીલ ટુ ચેક. મને લાગતું હતું કે જહાજ છે એ પાણીની નીચે હતું, અમારું જહાજ, પરંતુ હું વ્હીલ છોડીને ચેક કરવાની હિંમત કરી શકો એમ નહીં હતો. ડેર એટલે હિંમત કરવી અને અબન્ડન એટલે છોડી દેવું થાય. સડનલી ધ ફ્રન્ટ ડોર વોઝ થ્રોન ઓપન એન્ડ મેરી અપિયર્ડ. અચાનક આકલનો દરવાજો ખુલી ગયો અને મેરી દેખાઈ હતી. વી આર સિંકિંગ એટલે અમે ડૂબી રહ્યા હતા. શી સ્ક્રીમ, તેણે બૂમ પાડી. ધ ડેક્સ આર સ્મેશ, વી આર ફુલ ઓફ વોટર. ડેક્સ છે એ તૂટી ગયું છે અને અમે પાણીની અંદર ભરાઈ ગયા હતા. ટેક ધ વ્હીલ, આઈ શાઉટેડ, મેં બૂમ પાડ્યું કે વ્હીલ પકડી લે. લેરી એન્ડ હર્બ વર પમ્પિંગ લાઇક મેડમેન. લેરી અને હર્બ છે એક પાગલ માણસની જેમ પમ્પિંગ એટલે પાણીને ધકેલી રહ્યા હતા. બ્રોકન ટિમ્બર્સ એટલે તૂટેલા લાકડાની, મતલબ જે જહાજની અંદર જે તૂટેલું લાકડું હોય, હંગ એટ ક્રેઝી એંગલ્સ, એ ખૂણા સાથે જોઈન્ટ થઈ ગયું હતું. હેંગ એટલે લટકતું હતું. ધ હોલ સ્ટારબોર્ડ સાઇડ વોઝ ડેમેજ, બાજુની જે સાઇડ છે આખી એ ડેમેજ થઈ ગઈ હતી. ક્લોથ્સ, ક્રોકરી, ચાર્ટ્સ, ટીન્સ એન્ડ ટોઝ મૂવડ અબાઉટ ઇન અ ડીપ વોટર. કપડાં છે, ક્રોકરી છે, ચાર્ટ્સ એટલે દિશા સૂચન કરવા માટેના ચાર્ટ્સ, ટીન્સ એટલે ડબ્બાઓ, રમકડા, આ બધી બાબતો ઊંડા પાણીની અંદર ડૂબતી હતી, પાણીની અંદર ખસતી હતી. હાફ સ્વેમ, હાફ સ્ક્રોલ્ડ, આઈ રશ ઇન ટુ ધ ચિલ્ડ્રન્સ કેબિન. અડધા પડધા તરતા તરતા, અડધા ભાંખડિયા ભેર એટલે પગે ચાલતા, હાથે ચાલતા, બિલાડીની જેમ ચાલતા હું મારા બાળકોના કેબિનમાં દોડી ગયો હતો. રશ એટલે દોડી ગયો. આર યુ ઓલ રાઇટ, બધા બરાબર છો ને? આઈ આસ્ક એટલે મેં પૂછ્યું. યસ દે આન્સર્ડ ફ્રોમ એન અપર બંક. તેઓએ ઉપરના બંકમાંથી જવાબ આપ્યો કે હા. બટ માય હેડ હર્ટ્સ અ બીટ, પરંતુ મારું માથું ત્યાં થોડું અથડાયું હતું. સેડ શો એટલે સુઈએ કહ્યું. પોઇન્ટિંગ ટુ એ બિગ બમ્પ અબવ હર આઈઝ, એક મોટું આંખની ઉપર અથડાવાને કારણે ઢીમણું થઈ ગયું હતું. બમ્પ એટલે ઢીમણું થઈ ગયું હતું, આંખ સોજું આવી ગયું. આઈ હેડ નો ટાઈમ ટુ વરી અબાઉટ બમ્પ હેડ્સ. હવે એ ઢીમણું થયેલું હોય, સોજી ગયેલું માથું હોય, એના વિશે ચિંતા કરવાનો અત્યારે કંઈ સમય ન હતો. ઇફ યુ આર ઇન સચ કન્ડિશન વોટ વુડ યુ ડુ, એટલે જો તમે આવી પરિસ્થિતિમાં હોય તો તમે શું કરો? આફ્ટર ફાઇન્ડિંગ અ હેમર, સ્ક્રૂઝ એન્ડ કેનવાસ, આઈ સ્ટ્રગલ્ડ બેક ઓન ડેક. મેં હથોડી, સ્ક્રૂ અને કેનવાસ શોધી અને ફરી મેં ડેકની અંદર સ્ટ્રગલ એટલે સંઘર્ષ કર્યો હતો. વિથ ધ સ્ટારબોર્ડ સાઇડ ઓપન, સો આઈ હેડ ટુ રિપેર ઇટ. મારે તે ફરીથી રિપેર કરવું પડે એમ હતું, સ્ટારબોર્ડ પાછળ જઈને. સમહાઉ આઈ મેનેજ ટુ સ્ટ્રેચ કેનવાસ એન્ડ સિક્યોર વોટરપ્રૂફ હેચ કવર્સ અક્રોસ ધ ગેપિંગ હોલ્સ. ગમે તેમ પણ હું સફળ થયો. મેનેજ એટલે સફળ થયો. ટુ સ્ટ્રેચ કેનવાસ એટલે કેનવાસ પાથરવામાં, ફેલાવવામાં. એન્ડ સિક્યોર વોટરપ્રૂફ હેચ કવર્સ અક્રોસ ધ ગેપિંગ હોલ, જે જગ્યાએ ગેપ હતા, હોલ હતા, એની આસપાસ હું આ કેનવાસને પાથરવામાં સફળ થયો અને વોટરપ્રૂફ બનાવી શક્યો હતો હું એને. સમ વોટર કન્ટિન્યુ ટુ સ્ટ્રીમ બિલો, જોકે ધીમે ધીમે થોડુંક પાણી નીચે આવતું હતું. અવર હેન્ડ પમ્પ સ્ટાર્ટેડ ટુ બ્લોક અપ વિથ ધ ડેબ્રિઝ ફ્લોટિંગ અરાઉન્ડ ધ કેબિન્સ એન્ડ ધ ઇલેક્ટ્રિક પમ્પ શોર્ટ સર્કિટેડ. ડેબ્રિઝ એટલે કાટમાળ થાય. અમારા હાથ છે એ પાણીના કાટમાળ છે એને ધક્કો મારતા હતા. જે તરતા તરતા અમારી પાસે આવે એને કેબિનમાં ન આવે એટલે અમે ધક્કો મારતા હતા. અને ઇલેક્ટ્રિક પંપ શોર્ટ સર્કિટ, અમારો ઇલેક્ટ્રિક પંપ હતો એ શોર્ટ સર્કિટમાં સળગી ગયો હતો. ધ વોટર લેવલ રોઝ એટલે પાણીની સપાટી ઊંચી આવી ગઈ. બેક ઓન ડેક આઈ ફાઉન્ડ ધેટ અવર 2 સ્પેર હેન્ડ પમ્પ્સ હેડ બીન રેન્ચ ઓવર બોર્ડ. પાછા ડેક ઉપર જઈને મેં જોયું કે અમારા 2 વધારાના હેન્ડપંપ છે એ પણ ડેમેજ થઈ ગયા હતા, નુકસાન પામ્યા હતા. then I connected an electric pump to an out pipe. પછી મેં ઇલેક્ટ્રિક પંપ છે એને આઉટ પાઇપ એટલે બહારની પાઇપ સાથે જ કનેક્ટ કર્યો, જોડ્યો હતો. ધ નાઇટ ડ્રેગ ઓન વિથ એન એન્ડલેસ બિટરલી કોલ્ડ રૂટીન ઓફ પમ્પિંગ, સ્ટેરિંગ એન્ડ વર્કિંગ ધ રેડિયો. રાત્રિ છે ડ્રેગ એટલે ઢસરાઈ ગઈ હતી. એન્ડલેસ બિટરલી કોલ્ડ રૂટીન એટલે અનંત કડવાશ ભર્યા ઠંડીના રૂટીનની અંદર પમ્પિંગ, સ્ટેરિંગ એન્ડ વર્કિંગ ધ રેડિયો. પમ્પિંગ એટલે પાણીને ધકેલવામાં, સ્ટેરિંગ એટલે શિપને આગળ ધકેલવામાં અને રેડિયો પર કામ કરવામાં રાત્રિ છે એ માંડ માંડ પસાર થઈ, દુઃખદ રાત્રિ પસાર થઈ.
વી વર ગેટિંગ નો રિપ્લાયઝ ટુ અવર મે ડે કોલ્સ. અમે જે મદદ માટેના જે કોલ્સ કરતા હતા એમાં કોઈ અમને મદદ મળતી નહીં હતી. શુ હેડ અ સ્વોલન હેડ ટુ લાર્જ બ્લેક આઈઝ એન્ડ ડીપ કટ ઓન હર આર્મ. શું છે એને સૂજેલો માથું સૂજી ગયું હતું, વિશાળ કાળી આંખો થઈ ગઈ હતી અને ઊંડો કાપો હાથ ઉપર પડી ગયો હતો. વેન આઈ આસ્ક શી રિપ્લાય, આઈ ડિડન્ટ વોન્ટ ટુ વરી યુ વેન યુ આર ટ્રાઇંગ ટુ સેવ અસ ઓલ. તમે એમ કે હું તમને ચિંતા કરાવવા નહોતી ઈચ્છતી જ્યારે તમે અમને બચાવવા માટે ખૂબ પ્રયત્ન કરી રહ્યા હતા, ત્યારે એમ કે હું તમને ચિંતા કરવા ઈચ્છતી નહીં હતી. બાય મોર્નિંગ આર યુ પ્રાઉડ ઓફ ધીસ ચિલ્ડ્રન? વાય? શું તમને આ બાળકોનું ગૌરવ છે? શા માટે? બાય મોર્નિંગ ઓન જાન્યુઆરી 3 ધ પમ્પ્સ હેડ ધ વોટર લેવલ અંડર કંટ્રોલ ફોર અસ, સો વી હેડ 2 hours રેસ્ટ ઇન ટર્ન. 3 જાન્યુઆરી સવાર સુધીમાં પંપ છે એમણે વોટર લેવલ છે અંડર કંટ્રોલ લઈ લીધું, પાણીની સપાટી છે એને નિયંત્રણમાં લઈ લીધી, તેથી અમે 2 કલાક છે એ આરામ કરી શક્યા હતા. બટ વી સ્ટીલ હેડ અ બિગ લીક બિલો ધ વોટર લાઇન એન્ડ ઓલ ધ બોટ્સ મેઇન રીવ ફ્રેમ્સ વર સ્મેશ. પણ હજુ પણ અમારે ત્યાં મોટો નીચે એક લીકેજ હતો વોટર લાઇનની નીચે, અને બોટમેન છે બોટની મેઇન રીવ ફ્રેમ એટલે મેઇન જે બાંધો હોય એનું ફ્રેમ હોય સ્ટ્રક્ચર એ તૂટી ગયો હતો. વી હેડ સર્વાઇવડ ફોર 15 hours સિન્સ ધ વેવ હિટ, બટ ઇન વેવ વોકર ઇટ વોઝ ટફર ટુ રીચ ઓસ્ટ્રેલિયા. અમે 15 કલાક સુધી અમે બચી ગયા હતા વેવ હિટની અંદર, પરંતુ ઓસ્ટ્રેલિયા પહોંચવું એ મુશ્કેલ હતું. ધેર વેર 2 સ્મોલ આઇલેન્ડ્સ અ ફ્યુ 100 કિલોમીટર્સ ટુ ધ ઈસ્ટ. પૂર્વ તરફ 2 નાના ટાપુઓ હતા લગભગ થોડાક 100 કિલોમીટરની અંદર. વન ઓફ ધેમ લાય એમ્સ્ટરડમ વોઝ ફ્રેન્ચ સાયન્ટિફિક બેઝ. એમાંનો એક છે એમ્સ્ટરડમનો હતો કે જે ફ્રેન્ચ સાયન્ટિફિક બેઝમાં આવેલો હતો. અવર ઓનલી હોપ વોઝ ટુ રીચ ધેર વોઝ ધ વિન્ડ એન્ડ ધ સી. અમારી ફક્ત અપેક્ષા હતી કે ત્યાં ટાપુમાં ગમે તેમ પહોંચી જઈએ. ધેન ધ ગ્રેટ વેવ હેડ પુટ અવર એન્જિન આઉટ ઓફ એક્શન. પછી જોરદાર મોજું આવ્યું એટલે અમારું એન્જિન છે એ કામ કરતું બંધ થઈ ગયું. ઓન જાન્યુઆરી 4 આફ્ટર 36 hours ઓફ કન્ટિન્યુઅસ પમ્પિંગ વી રીચ ધ લાસ્ટ ફ્યુ સેન્ટીમીટર્સ ઓફ વોટર. જાન્યુઆરી 4 છે 36 કલાકની સતત પાણી ધકેલીને અમે છેલ્લે થોડાક સેન્ટીમીટર દૂર રહ્યા હતા પાણીથી. નાઉ વી હેડ ઓનલી ટુ કીપ પેસ વિથ ધ વોટર સ્ટીલ કમિંગ ઇન. હજુ પણ અંદર પાણી આવતું હતું, એનાથી અમારે છુટકારો મેળવવાનો હતો. પ્રેશર ડેમેજ ધ હલ, સો વી રેઝ ધ સ્ટોર્મ જીબ એન્ડ હેડેડ ફોર ધ 2 આઇલેન્ડ્સ. અમે નુકસાન છે એને સાઈડમાં લઈ અને પછી તોફાનમાં અમારે 2 ટાપુ સુધી આગળ વધવાનું હતું. મેરી ફાઉન્ડ સમ બિસ્કિટ્સ એન્ડ વી એટ અવર ફર્સ્ટ મીલ ઇન ઓલમોસ્ટ 2 days. મેરીને થોડા બિસ્કિટ મળ્યા અને છેલ્લા 2 દિવસમાં અમે પહેલી વાર જમ્યા હતા. બટ અવર રેસ્ટ વોઝ શોર્ટ લીવડ. અમારો આરામ છે ટૂંકો ચાલ્યો હતો. એટ 4 PM બ્લેક ક્લાઉડ્સ બિગેન બિલ્ડિંગ. 4 વાગે છે કાળા વાદળાઓ છે ઘેરાવા લાગ્યા હતા. અપ બિહાઇન્ડ અસ એટલે અમારી ઉપર. ધ વિન્ડ વોઝ બેક ટુ 40 knots એન્ડ ધ સીઝ વર ગેટિંગ હાયર. પવન જોરદાર ફૂંકાતો હતો અને સમુદ્ર છે એ ઊંડો થતો જતો એવું લાગતું હતું. એન્ડ બાય ડોન ઓન જાન્યુઆરી 5 અવર સિચ્યુએશન વોઝ વર્સ. 5મી જાન્યુઆરી પ્રભાત સુધીમાં અમારી પરિસ્થિતિ બહુ જ ખરાબ થઈ ગઈ હતી. બેડનું કમ્પેરેટિવ છે વર્ષ. વેન આઈ વેન્ટ ઇન ટુ કમ્ફર્ટ ધ ચિલ્ડ્રન, જોન આસ્ક, ડેડી આર વી ગોઈંગ ટુ ડાય? જ્યારે મેં બાળકોને આરામ આપવા માટે આશ્વાસન આપવા માટે ગયો ત્યારે જોને પૂછ્યું કે શું ડેડી આપણે બધા જ મરી જવાના છીએ? આઈ ટ્રાય ટુ અશ્યોર હિમ ધેટ વી કુડ મેક ઇટ. મેં એને આત્મવિશ્વાસ અપાવવાનો પ્રયત્ન કર્યો કે આપણે ગમે તેમ કરીને રસ્તો કાઢશું બહાર નીકળવાનો. બટ ડેડી, હી વેન્ટ ઓન, વી આરન્ટ અફ્રેડ ઓફ ડાઈંગ ઇફ વી કેન ઓલ બી ટુગેધર, યુ એન્ડ મમ્મી, શુ એન્ડ આઈ. પણ એ છોકરાએ કીધું કે પપ્પા, આપણે જો બધા જ સાથે મરી જઈએ તો ચિંતા નથી, એમ કે મમ્મી છે, તમે છો, બેન છે, હું છું, બધા આપણે સાથે મરી જઈશું તો કંઈ ચિંતા નથી. વોટ ઇઝ યોર ફિલિંગ ફોર સચ અ ગ્રેટ સન? આવા મહાન પુત્ર માટે તમને શું લાગણી થાય? I could find no words with which to respond, but I left the children's cabin determined to fight the sea with everything I had. હું કંઈ બોલી શક્યો નહીં, આનો જવાબ ન આપી શક્યો, રિસ્પોન્સ ન આપી શક્યો,
પરંતુ મેં બાળકોનું કેબિન છે એ દ્રઢ નિશ્ચય સાથે છોડ્યું કે મારે સમુદ્ર સાથે લડવાનું છે, ગમે તેમ કરીને બાળકોને બચાવવાના છે. ટુ પ્રોટેક્ટ એટલે રક્ષણ કરવા ધ વીકન્ડ સ્ટારબોર્ડ સાઇડ આઈ ડિસાઇડેડ ટુ ટર્ન ધ અનડેમેજ પાર્ટ ઓફ ધ શિપ ફેસિંગ ધ ઓવરકમિંગ વેવ્સ. બરાબર, સ્ટારબોર્ડ સાઇડ નબળું હતું એનું રક્ષણ કરવા માટે હું જે નુકસાન ન થયો હોય એ જહાજનો બાજુ તરફ ગયો કે જે બાજુ દરિયાના મોજા અથડાતા હતા. ફેસ એટલે સામનો કરતા. આઈ યુઝ ધ એન્કર ઓફ હેવી નાયલોન રોપ એન્ડ 22 લીટર પ્લાસ્ટિક બેરલ્સ ઓફ પેરાફિન. મેં એક એન્કર એટલે લંગરનો ઉપયોગ કર્યો કે જે ભારે નાયલોનના દોરડાનું હતું અને 22 લીટર પ્લાસ્ટિક બેરલ્સ એ મીણનું બનેલું હતું એ બેરલ્સ. That evening, Mary and I sat together, holding hands as the motion of the ship brought more and more water in through the broken planks. તે સાંજે મેરી અને હું એકબીજાના હાથ પકડીને સ્તબ્ધ થઈને બેઠા હતા જહાજની અંદર, અને અંદર જે વધુ ને વધુ પાણી આવતું હતું એ અમને ખૂબ જ ડરાવતું હતું. We both felt the end was very near. અને અમને બંનેને એવું લાગ્યું કે અંત હવે નજીક છે. But Wave Walker rode out the storm, and by the morning of January 6, with the wind easing, we were somehow in 150,000 kilometers of ocean looking for a 65 kilometer wide island. પરંતુ વેવ વોકરમાં સવાર થઈને સ્ટોર્મ એટલે તોફાનના 6 જાન્યુઆરીએ અમારો પવન છે થોડો ઇઝી એટલે સરળ બની ગયો હતો, પવન ધીમો પડી ગયો અને અમે 1,50,000 કિલોમીટરનું અંતર સમુદ્રમાં કાપી હવે અમારે ટાપુ છે 65 કિલોમીટર અમારાથી દૂર હતો. ઓકે, while I was thinking, Sue moving painfully joined me. જ્યારે હું વિચારી રહ્યો હતો ત્યારે શું છે પીડા થતી હતી શૂને મારી સાથે જોડાઈ. The left side of her head was now very swollen and her blackened eyes narrowed to slits. ડાબી સાઈડ છે એની આંખની છે એકદમ સોજી ગઈ હતી, સ્વોલન એટલે સોજી ગઈ હતી, અને આંખો છે એકદમ કાળી અને સાંકડી થઈ ગઈ હતી. She gave me a card she had made. તેણે એક કાર્ડ બનાવ્યું હતું, તેણે મને આપ્યું હતું. I check and recheck my calculation. મેં ગણતરી કરી હતી મારી ફરીને. We had lost our main compass. અમે અમારો મુખ્ય હોકાયંત્ર છે દિશા નક્કી કરવા માટેનું સાધન ગુમાવ્યું હતું. About 2 p.m. I went on deck and asked Larry to steer a course of 185 degree. 2 વાગે હું ડેક ઉપર ગયો અને લેરીને કહ્યું કે 185 ડિગ્રીના સ્પીડમાં ચલાવજે. Then with a heavy heart went below, climbed on my bunk and doze off. પછી ભારે હૃદયે નીચે ગયો અને ઝોકા ખાવા લાગ્યો હતો. ડોઝ ઓફ એટલે ઝોકા ખાવા લાગ્યો. When I woke, it was 6 p.m. and growing dark. જ્યારે હું જાગ્યો ત્યારે 6 વાગ્યા હતા, અંધારું થયું હતું. I knew we must have missed the island, and with the sail we had left, we couldn't hope to beat back into the westerly winds. મેં જાણ્યું કે અમે ટાપુ ચૂકી ગયા છીએ અને એન્ડ વિથ ધ સેલ વી હેડ લેફ્ટ, બરાબર, અને સફરમાં અમે એ સ્થળ ગુમાવી દીધું છે. વી કુડન્ટ હોપ ટુ બીટ બેક ઇન ટુ ધ વેસ્ટર્લી વિન્ડ્સ, અને વેસ્ટર્ન તરફના જે પવનો છે એમાં અમે પાછા જવાની કોઈ અપેક્ષા રાખતા નહીં હતા. એટ ધેટ મોમેન્ટ કેન આઈ હેવ અ હગ? જોનાથન આસ્ક. શુ વોઝ રાઇટ બિહાઇન્ડ હિમ. તે વખતે જોનાથને પૂછ્યું કે હું તમને હગ આપી શકું, ભેટી શકું, એમ કે શું એની પાછળ જ હતી બિલકુલ. વાય એમ આઈ ગેટિંગ અ હગ નાવ? આઈ આસ્ક. મેં પૂછ્યું કે હું શા માટે તને ભેટું? બિકોઝ યુ આર ધ બેસ્ટ ડેડી ઇન ધ હોલ વર્લ્ડ એન્ડ ધ બેસ્ટ કેપ્ટન, માય સન રિપ્લાઇડ. મારા પુત્રએ કીધું કે કારણ કે તમે બેસ્ટ ડેડી છે દુનિયાની અંદર અને દુનિયાની અંદર બેસ્ટ કેપ્ટન છો, એવું મારા સને જવાબ આપ્યો. નોટ ટુડે જોન, આઈ એમ અફ્રેડ. ના, આજે નહીં જોન, મને ડર લાગે છે. વાય એટલે શા માટે? યુ મસ્ટ બી સેડ શુ યુ ફાઉન્ડ ધ આઇલેન્ડ. તમે આઇલેન્ડ શોધી શક્યા છો તો તમે શા માટે ડરો છો? વોટ? આઈ શાઉટેડ એટલે મેં બૂમ પાડી. ઇટ્સ આઉટ ધેર ઇન ફ્રન્ટ ઓફ અસ, ધે ક્રાઉચ એઝ બિગ એઝ અ બેટલશીપ. તેઓએ બૂમ પાડી, કોરસ એટલે બૂમ પાડી હતી, સમૂહમાં બૂમ પાડી હતી કે આપણી સામે જ ટાપુ આવી ગયો છે, બરાબર. આઈ રશ ઓન ડેક એન્ડ ગેઝ વિથ રિલીફ એટ ધ આઉટલાઇન ઓફ એમ્સ્ટરડમ. અને એમ્સ્ટરડમની બોર્ડર ઉપર આવી ગયા હતા એટલે મેં રાહતનો દમ લીધો અને બહાર તાકીને જોયું હતું. ગેઝ એટલે તાકીને જોયું હતું. ધ મોસ્ટ બ્યુટિફુલ આઇલેન્ડ ઇન ધ વર્લ્ડ, જગતનો સૌથી સુંદર ટાપુ હતો. વી એન્કર્ડ ઓફ શોર ફોર ધ નાઇટ એન્ડ ધ નેક્સ્ટ મોર્નિંગ ઓલ 28 પીપલ ઓફ ધ આઇલેન્ડ
cheered as they helped us ashore. અમે ત્યાં લંગાર્યું હતું દરિયા કિનાર જે જમીનથી બહુ દૂર ન હતો ત્યાં સુધી અમે પહોંચી ગયા રાત્રે અને પછીની સવારે 28 લોકો ટાપુ ઉપર છે હર્ષનાદ કરી અમને મદદ કરવા માટે કિનારે આવી પહોંચ્યા હતા. With land under my feet again, my thoughts were full of Larry and Herbie, cheerful and hopeful under the serious stress, and of Mary who stayed at the wheel for all those critical hours. જમીન ઉપર મારા પગ છે હજુ પણ મને વિચારો આવતા હતા લેરી અને હર્બી વિશેના કે જે આનંદી હતા, જે ખુશ હતા ગંભીર સ્ટ્રેસની અંદર પણ, અને મેરી કે જે મારી સાથે વ્હીલને પકડીને લાંબો સમય સુધી મુશ્કેલ સ્થિતિમાં રહી હતી. મોસ્ટ ઓફ ઓલ આઈ થોટ ઓફ અ 7-year-old ગર્લ who did not want us to worry about head injury. સૌથી વધારે મને વિચાર આવે છે કે એક 7 વર્ષની છોકરી કે જે અમને ચિંતા કરવા દેતી નહીં હતી, એને ઈજા થઈ હતી છતાં પણ. which afterwards took 6 minor operations to remove blood clot between skin and skull. પછી ચામડી અને ખોપરીમાંથી પછી 6 ઓપરેશન કરવા પડ્યા હતા, એમાંથી લોહીના ગંઠા કાઢવા માટે. એન્ડ ઓફ અ 6-year-old boy who was not afraid to die. અને 6 વર્ષનો મારો છોકરો જોનાથન છે એને મૃત્યુનો પણ ડર નહીં હતો. આ બધા મને ગૌરવ અપાવતા હતા, આ બધાનું મને એનર્જી મળતી હતી. ઓકે, સો દેટ્સ ઓલ. હેપી લર્નિંગ, હેપી શેરિંગ. થેન્ક યુ વેરી મચ.